સ્ટાર્ટ કરીએ. ગુડ આફ્ટરનૂન. લાસ્ટમાં આપણે પરમ્યુટેશન અને ફેક્ટોરિયલ નું ડિસ્કશન કર્યું હતું. નેક્સ્ટ આપણે એમાં તે આગળ થોડાક સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન વિચારીએ. ચાલો જો હવે આવા બધા ટાઈપના જે ક્વેશ્ચન આવે છે એની અંદર થોડુંક વિચારવું પડશે આપણે. શું કે છે સમજો. એમ કે છે કે ધ નંબર ઓફ વર્ડ that can be formed using all the letter of word daughter so that all the vowel never come together. હવે આવા ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન તમારી સામે આવે છે એની અંદર આપણે 3 મેથડ ડિસ્કસ કરશું. સૌથી પહેલા થિયરી પોર્શન તમારો આવો કંઈક છે. સૌથી પહેલું બોક્સ મેથડ. બધાનું ધ્યાન બોર્ડ ઉપર. બીજી મેથડ ગેપ મેથડ. અને ત્રીજી મેથડ સબટ્રેક્શન મેથડ. ગેપ મેથડની અંદર તમને કેવો શબ્દ દેખાશે, બોક્સમાં કેવો શબ્દ દેખાશે અને સબટ્રેક્શનમાં કેવું કરવાનું સમજતા જઈએ. બોક્સ મેથડ મતલબ બોક્સ બનાવવો, મતલબ એમાં શબ્દ તમને ક્વેશ્ચન વાંચતી વખતે દેખાશે ઓલ ટુગેધર. અહીંયા તમને શબ્દ દેખાશે ગેપ મેથડ. નો ટુ આર ટુગેધર. અને શું થયું? ઓકે. અને સબટ્રેક્શન મેથડ ધેટ મીન્સ ટોટલ માઇનસ નોટ રિક્વાયર્ડ. ઓકે, હવે સમજો. જો બોક્સ મેથડ, ગેપ મેથડ અને સબટ્રેક્શન મેથડ. બોક્સ મેથડ ની અંદર શું કરશું આપણે? શબ્દ તમને એવો જ દેખાશે ઓલ ટુગેધર. એનો મતલબ કે ઓલ ટુગેધર. આવો શબ્દ ક્વેશ્ચનમાં ક્યાંક દેખાશે. જો આવે છે આવું. પછી આવે છે ગેપ મેથડ. ગેપ મેથડ એટલે નો ટુ અકર ટુગેધર. નો ટુ અકર ટુગેધર. એટલે બેટર શબ્દ છે કે હું અહીંયા આર ની જગ્યાએ તો પછી નો ટુ અકર ટુગેધર આવું રાખું. બરાબર. અને એની પછી આવે છે સબટ્રેક્શન મેથડ, મતલબ ટોટલ માઇનસ નોટ રિક્વાયર્ડ. ટોટલ માઇનસ નોટ રિક્વાયર્ડ. ક્લિયર? તો આ 3 મેથડ આપણે 1 બાય 1 ડિસ્કશન કરવાનું છે. ખાલી ને ખાલી ઉપર ટાઇટલ આપો સ્પેશિયલ મેથડ. અને 3 ના ટાઇટલ આપો અને એની અંદર આટલા વર્ડ રાખો. બોક્સ મેથડમાં શું કરવાનું? ઓલ ટુગેધર. હવે એની અંદર ડિટેલમાં શું કરવાનું થોડીક વારમાં આપણે જોઈએ. બરાબર. પણ હાલ પૂરતું તમે આ 3 વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો એની અંદર ડિટેલમાં આપણે જઈએ. જલ્દી થોડીક જ વારમાં આપણે 3 ના ક્વેશ્ચન ડિસ્કસ કરશું એટલે તમને આઈડિયા આવી જશે કે કેમ કરવાનું છે. મિશેલ જલ્દી ફટાફટ નોટ ડાઉન કર.
થઈ ગયું? હેલો, ડન? હા કે ના, કાંઈક તો બોલો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે મને સપોઝ કે કંઈ પણ ક્વેશ્ચન પૂછે, જેમ કે મને રેન્ડમલી એવું પૂછે છે કે 5 બોયઝ છે અને 5 ગર્લ્સ છે. ક્વેશ્ચન એવો પૂછે કે આ 5 બોયઝ 5 ગર્લ એને એક લાઈનમાં અરેન્જ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે 10 ઓપ્શન છે મારી પાસે. લાઈનમાં રો ની અંદર અરેન્જ કરવાના છે. હવે આ અરેન્જ કરશો 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર? એમાં પહેલો ક્વેશ્ચન, all girls sit together. શું કીધું? બધી ગર્લ્સ એક સાથે બેઠશે. આ કન્ડિશન છે. પહેલા તો મને એ સમજાવો કે ટોટલ કેટલું થશે, કેમ કે ટોટલ એ મને ખ્યાલ હોવો જોઈએ. હવે ટોટલ સર 10 વસ્તુ થઈ અને 10 જગ્યામાં ગોઠવવું છે, એટલે સીધી વસ્તુ દેખાય છે કે ટોટલ તો ગણાઈ જશે 10 ફેક્ટોરિયલ. આમાં કોઈને કઈ ડાઉટ? નો ડાઉટ? ઓકે, ચાલો આગળ. પહેલો ક્વેશ્ચન છે મારો, ઓલ ગર્લ્સ સિટ ટુગેધર, અને અહીંયા હું એનો આન્સર એ આપતો જાઉં. બીજો ક્વેશ્ચન પછી આપણે જોશું, પણ પહેલા ક્વેશ્ચનનો આન્સર સમજીએ. હવે સમજો, થોડીક મારે સ્પેસ જોશે. ઓકે, હવે સમજો કે 10 છે, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10. એને શબ્દ જે વાપર્યો ને એની ઉપર ફોકસ કરો. એને શબ્દ વાપર્યો છે ઓલ ગર્લ, અને થોડીક વાર પહેલા તમે જો જોયું હોય તો તમને ખ્યાલ આવે, ઓલ ટુગેધર એટલે બોક્સ મેથડ આવે. એનો મતલબ કે આમાં કઈ મેથડ મારે કરવી પડશે? બોક્સ મેથડ. આ ક્લિયર થયું? શબ્દ ઓલામાં આ તો ઓલ ટુગેધર, આની અંદર ઈ જ છે. જો ઓલ ટુગેધર વચ્ચે ગમે એ કઈક ઓબ્જેક્ટ આવશે, ઓલ ગર્લ્સ, ઓલ બોયઝ, ઓલ આમ, ઓલ તેમ, એ બધું આવશે. પણ વાંચ્યું હું ઓલ ગર્લ્સ ટુગેધર, એનો મતલબ બોક્સ. ક્લિયર થાય છે? હાલો, કરેક્ટ. તો ઓલ ગર્લ્સ સિટ ટુગેધર નો મતલબ કે બધી છોકરીઓ સાથે રાખવાની. તો 1 2 3 4 5, તો આ 5 ને હું બોક્સ બનાવી દઉં. આને કહેવાય બોક્સ. એટલે આ 5 ફિક્સ. નાઉ બોક્સ ટ્રીટ એઝ અ વન ઓબ્જેક્ટ. પછી આ બોયઝ એ બીજો ઓબ્જેક્ટ, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. મને કન્ફર્મ કરીને કહો કે 6 વસ્તુ છે તમારી પાસે. 6 વસ્તુ અને 6 જગ્યા. 6 વસ્તુ કેટલી રીતે અરેન્જ થઈ શકે? 6 વસ્તુ કેટલી રીતે અરેન્જ થાય મિશાઉ? 6 ફેક્ટોરિયલ. કરેક્ટ. તો જવાબ આવશે 6 ફેક્ટોરિયલ. બીજી વસ્તુ, આ 5 છોકરીઓ છે તો 5 છોકરીઓ સાથે રાખવાની છે. એવું નથી કીધું ને કે અહીંયા G1 છોકરી હોય, અહીંયા G3 હોય, અહીંયા G5 હોય. એ છોકરીઓ અંદરો અંદર ઇન્ટરચેન્જ ન થઈ શકે? થઈ શકે ને? તો 5 છોકરીઓ અંદરો અંદર ઇન્ટરચેન્જ કેટલી રીતે થાય? 5 ફેક્ટોરિયલ થી. કરેક્ટ. તો એની સાથે આવશે 5 ફેક્ટોરિયલ. કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલું ક્લિયર? હાલો, ઓકે. હવે ક્વેશ્ચન સમજીએ કે આવું છે. બીજો પ્રશ્ન, all girls
never sit together. All girls never sit together. એનો મતલબ કે બધી છોકરીઓ એક સાથે નહીં બેસે. સર બધી છોકરીઓ એક સાથે નહીં બેસે તો આને લગભગ તમે જો સમજો તો આવું ન કહેવાય. ટોટલ માઇનસ sit together. બધી છોકરીઓ સાથે બેસે. ટોટલ માઇનસ sit together. ટોટલ કેટલા છે? 10. આ પિંક નથી દેખાતું. તો આપણે વ્હાઈટ જ રાખીએ. આ દેખાણું તો ઉપર વાળું. ટોટલ માઇનસ sit together. હવે ટોટલ મને ખ્યાલ છે 10 ફેક્ટોરિયલ માઇનસ sit together એટલે ઉપર જે છે એ જ. એનો મતલબ કે અહીંયા આવશે બોક્સ મેથડ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ કે અહીંયા બોક્સ મેથડ હું યુઝ કરું છું. અને અહીંયા મેં સબટ્રેક્શન મેથડ યુઝ કરી જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ. એવું કઈ જરૂરી નથી કે હું કર્યું મેં તમને ખબર હોય. આન્સર આવી ગયો ધેટ્સ ઇટ. પણ ખબર તો હોવી જોઈએ ને કે સબટ્રેક્શન કર્યું હું કામ. કેમ કે મારી રિક્વાયરમેન્ટ શું છે? કોઈ પણ છોકરીઓ સાથે નહીં. તો એને શું કહેવાય? ટોટલ માઇનસ બધી છોકરીઓ સાથે. એટલે આ થઈ ગયું સબટ્રેક્શન મેથડ. વિચાર કેમ આવશે કે સબટ્રેક્શન જ કરવું? ઓબ્ઝર્વેશન કરવું પડશે. ત્રીજું, નો two girls sit together. આ મારો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં ત્યાં સ્પેસ નથી એટલે મારે ત્રીજો ક્વેશ્ચન નેક્સ્ટમાં જ લખવો પડશે. તો પહેલા બે તમે લખી નાખો, નેક્સ્ટ હું પછી કરું. અધરવાઇઝ એક કામ કરવું છે, આ બોર્ડ વર્ક તો તમને મળવાનું જ છે, તો એક સાથે પછી તમે નોટ ડાઉન કરશો તો હું એક્સપ્લેનેશન શરૂ રાખું. એવું કરવું છે કે સાથે નોટ ડાઉન કરવું છે? એક સાથે લખી નાખશો પછી તમે, એ વધારે બેટર રહેશે. બરાબર ને? ઓકે, ચાલો તો પછી હું નેક્સ્ટમાં જાઉં છું. થર્ડ ક્વેશ્ચન. હા, ક્યાં આવ્યું? ઓકે, થર્ડ, નો two girls sit together. મને સમજાવો તો કે આ અને આની પહેલાનું જે હતું બધી છોકરીઓ સાથે ને એમાં શું ચેન્જ છે? વૈદેહી, આન્સર. આની પહેલાનું હતું એમાં કોઈ પણ બધી છોકરીઓ મતલબ બધી છોકરીઓ સાથે નથી એવી કન્ડિશન છે, અને આમાં એવી કન્ડિશન છે કે કોઈ પણ બે છોકરીઓ સાથે ન હોય. હવે મને કહો કોઈ પણ બે છોકરીઓ સાથે ન હોય એટલે કેટલી છોકરીઓ સાથે હોય તો ચાલે? કેટલી છોકરીઓ સાથે હોય તો ચાલે? ત્રણ સાથે હોય તો ચાલે. મેં એમ કીધું બે સાથે ન હોય તો 3 ની અંદર 2 નો આવી જાય? એક જ હોવી જોઈએ. કરેક્ટ. જો આ જેટલું વિચારશો ને એટલું મગજ ચાલશે.
બે છોકરીઓ સાથે, તો આ 3 છોકરીઓ સાથે હોય તો એમાં આ 2 સાથે નો કહેવાય? કહેવાય. એનો મતલબ કઈ મેથડ યાદ આવી? અને પહેલા મેં સ્ટેટમેન્ટ લખાયું હતું, જોજો યાદ કરો. ક્યાં ગયું? નો ટુ અકર ટુગેધર, કોઈ પણ 2 સાથે નહીં. આ લખ્યું છે મેં, નો ટુ અકર ટુગેધર, કોઈ પણ 2 સાથે નહીં. એનો મતલબ કે હવે મને ખ્યાલ આવી ગયો, આમાં આવશે ગેપ મેથડ. એટલે અહીંયા ધ્યાન, ટોટલ મારી પાસે 5 છોકરા 5 છોકરીઓ છે. હવે એની અંદર શું મને કહે છે કે નો 2 ગર્લ્સ સિટ ટુગેધર. એનો મતલબ કે કોઈ પણ 2 છોકરીઓ સાથે નહીં. તો કોઈ પણ 2 છોકરીઓ સાથે નહીં, છોકરીઓને સાઈડમાં. પહેલા છોકરાને અરેન્જમેન્ટ કરો. કેટલા છોકરાઓ છે? B1, B2, B3, B4, B5. 5 છોકરાઓને મેં ગોઠવી નાખ્યા. કન્ફર્મ કરો તો કે કેટલા રસ્તા છે આને ગોઠવવાના? 5 છોકરાઓને ગોઠવી શકાય. કેટલી રીતે ગોઠવી શકાય? 5 ફેક્ટોરિયલ. કરેક્ટ. તો એ જવાબ આવી ગયો 5 ફેક્ટોરિયલ. હવે મારી પાસે ટોટલ 5 છોકરીઓ છે. એ 5 છોકરીઓ સાથે ન હોવી જોઈએ. તો સાથે ન હોવી જોઈએ તો સીધી વસ્તુ છે, કોઈ પણ 2 સાથે નહીં. એને ગોઠવવાની ગેપમાં. એને શું કરવાનું? ગેપની અંદર ગોઠવવાની. ગેપ કેટલા છે જોજો. આ 1 ગેપ, 2 ગેપ, 3 ગેપ, 4 ગેપ, 5 ગેપ, 6 ગેપ. આ 6 ગેપમાંથી કોઈ પણ 1 ગેપની અંદર બેસાડવાની છે. કોઈ કન્ફ્યુઝન હોય તો પાક્કું? જીલ કેતો કેટલી રીતે ગોઠવાશે? 6p5. કરેક્ટ. 6p5. નેક્સ્ટ. હવે હું કહું છું સાંભળજો. B1 and G1 always sit together. શું કે છે? B1 અને G1 always sit together. હશે કઈક મેળ તો હવે always sit together. 2 હારે જ બેસશે. મીશુ દાંત હું કાઢે એવા તું? એટલે ક્વેશ્ચન છે, તું હારા નવું વિચારે છો. B1 G1 એટલે B1 છોકરો અને G1 છોકરી ઓલવેઝ સાથે જ બેઠશે. તો કેટલી રીતે થશે જોઈએ? સાહેબ આમાં કઈ સમજાતું નથી. હવે જો આ 2 ઓલવેઝ સાથે છે. પેલા 10 જો વિચારો. 1 2 3 4 5 6 7 8 9 10. કોને 2 ને સાથે રાખવાના? B1 G1 ને. B1 G1 ને મેળશે તેને હારે રાખવાના. આપણે કઈ ડખા કરવાના નહીં. એનો મતલબ કે ઓલવેઝ ટુગેધર એટલે શું કરવાનું? ઓલવેઝ ટુગેધર ક્યારે થાય? બોક્સ. કરેક્ટ. બોક્સ મેથડ. તો આ 2 ને બોક્સ બનાવી દો અને ટ્રીટ કરો 1 2 3 4 5 6 7 8 9. તો ટોટલ મારી પાસે આવી ગયા 9. 9 જણા કેટલી રીતે ગોઠવાય? 9 ફેક્ટોરિયલ રીતે. અને આ બંને ઇન્ટરચેન્જ થાય એમ કીધું છે, સાથે રાખવાના. હા તો પહેલા G પછી B
બી જી ચાલે. તો એને કેટલી રીતે ઇન્ટરચેન્જ કરી શકાય? 2 ફેક્ટોરિયલ. ઓકે, પાકું. નેક્સ્ટ ક્વેશ્ચન. B1 and G1 never sit together. ડખો છો હશે બેન, હારે બેહાડવાના જ નહીં. તો આપણે તો એવો નહીં ડખા કરીએ, પણ હવે ક્વેશ્ચન છે તો આપણે ડખા કરવા પડશે, નકર આપણને શું વાંધો હોય? બેહે બાજુ ભલે ને બેહે. શું કેવું ઉદય તારું? બરાબર છે? બધી હા તો પાડે કે ના પાડે છે? કાંઈ વાંધો નહીં, ભલે ને હવે તો. પણ હવે મને ઈ ખબર પડી ગઈ કે નેવર સિટ ટુગેધર. તો શું કરશું ઉદય? કે તો શું કરશું? નોખા પાડવા છે બેયને. ફાવે તને એવું? હે, આ B1 G1 ને નોખા પાડવા છે મારે. કેમ થાહે? ફાવે તને એવું? નોખા પાડતા આવડે? હું કે એવું જ ફાવે એમ? જોજે હો એલા, તું આવું નહીં કરતો. કે હાલ આનું શું કરશું? આ B1 G1 ને નોખા પાડવા છે મારે. નેવર સિટ ટુગેધર. તો શું કરશું? શું કે છે? કાંઈ સમજાણું નહીં મને. એટલે શું કર્યું? કરેક્ટ. ટોટલ માઇનસ નોટ રિક્વાયર્ડ. ટોટલ આવી ગયું 10 ફેક્ટોરિયલ માઇનસ 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. કરેક્ટ. કોઈ મને એવું સમજાવશે ખરા કે બીજી રીતે થઈ શકે? એનીવન? યસ, મોરબી સેન્ટર. ફરી વાર કેવી રીતે કર્યું? નોટ ફરી વાર આ ત્રીજું ને પાંચમું સેમ જ છે. એટલે સેમ ક્યાંથી હોય? અહીંયા બે છોકરીઓની બાજુમાં નથી બેહાડવાની, અને અહીંયા તો આ બે બેઠા છે B1 G1, એને ભેગા નથી બેહાડવાના. અલગ તો છે. જો જો આમાં શું કરવાનું ખબર? સાંભળો. B1 G1 ને પ્રોબ્લેમ છે ને, એને મૂકો એક બાજુ સાઈડમાં. B1 G1 ને નથી ગોઠવવા. બાકીના કેટલા વજા? 8 વજા. 8 ને ગોઠવી નાખો. હાલો, કોણ આવશે? B2 B3 B4 B5 G2 G3 G4 અને G5. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. 8 ને ગોઠવવા છે. 8 ને કેટલી રીતે ગોઠવી શકાય? 8 ફેક્ટોરિયલ રીતે. કોઈ ડાઉટ હોય પૂછો. બરાબર. હવે કેટલા ગેપ છે મને કહો તો. હાઉ મેની ગેપ આર ધેર? ગેપ ગણવા પડશે ને. 1 2 3 4 5 6 7 8 9. 9 ગેપ છે. 9 ગેપમાં કેટલા જણાને બેહાડવાના? 9 ગેપમાં 2 જણાને બેહાડવાના. એટલે કેટલા થાય? 92. થોડુંક એવું મગજ ચલાવો. જો ઉપરવાળામાંથી હાલને 9 ફેક્ટોરિયલ કોમન, 9 ફેક્ટોરિયલ કોમન. ઇન બ્રેકેટ શું વધે? આ બે માંથી 9 ફેક્ટોરિયલ કોમન કાઢો તો વધે શું કાઉન્સમાં? કેટલા વધશે? 10 - 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય?
8 કરેક્ટ 8 9p2 ને શું કહેવાય? 9 ગુણ્યા 8 કહેવાય? 8 ફેક્ટોરિયલ ઇન્ટુ 9 કેટલા થાય? 9 ફેક્ટોરિયલ ઇન્ટુ 8. નીચેનામાં ઈ જ જવાબ છે અને ઉપરનામાં ઈ જ જવાબ છે. મતલબ તમને મજા આવે એ ક્વેશ્ચન કરવાનો. પાંચમો ક્વેશ્ચન સબટ્રેક્શન થી થશે, ગેપ થી પણ થશે. જોઈ લો. કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. એની વન એની ક્વેશ્ચન? હેલો. ક્લિયર છે વસ્તુ? હજી કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું એવું કરું છું, કેટલામાં આવ્યો? 6. ઓલ બોયઝ એન્ડ ઓલ ગર્લ્સ sit together. તમે જોજો, જેમ જેમ હું ક્વેશ્ચન ની લેંગ્વેજ ચેન્જ કરીશ એમ ક્વેશ્ચન બદલાતા જઈશ. હું હવે એમ કહું છું ઓલ બોયઝ એન્ડ ઓલ ગર્લ્સ આર સિટ ટુગેધર. મને કે શું કર્યું મેં? જો પહેલા તો કાંઈ ન ખબર પડે ને તો પહેલા તો એક કામ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10. કોઈને કઈ આઈડિયા આવે તો? યસ, રાજકોટ. આ બાજુ વિન્ડો બાજુ. હાલો બોલો. હા બોલ. 5 છોકરીઓ ને 5 છોકરાઓને બોક્સમાં રાખી દેવાના. રાખી દઈએ 1 2 3 4 5. હાલો, પછી બીજાને એમ જ કરવાનું. ઓકે, કેટલા યુનિટ થયા? આ 1 અને આ 2. કેટલી રીતે ગોઠવાય? 2 ફેક્ટોરિયલ રીતે. આ 5 છોકરાઓ કેટલી રીતે ઇન્ટરચેન્જ થાય અંદરો અંદર? 5 ફેક્ટોરિયલ થી. આવડા એ 5 ફેક્ટોરિયલ થી. કરેક્ટ. તો આ થઈ ગયો નેક્સ્ટ નો આન્સર. ઓકે, એની પછી 7th વાળો. બોયઝ એન્ડ ગર્લ્સ સિટ ઓલ્ટરનેટ. ઓલ્ટરનેટ નો શું મતલબ થાય? યસ, રાજકોટ. હા બોલ. 1 મિનિટ. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, કન્ટિન્યુ. પછી 5 જગ્યાએ કોને બેસાડવાના? હાલો, B1 ને બેહાડ્યા તો B1 B2 B3 B4 B5. ઓકે, પછી હા, પછી ઓકે, પછી
પૂરું થઈ ગયું? મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ નહીં આવે? કેમ? કેમ કે જે પોઝિશને બોયઝ ને બેહાડ્યા તો શરૂઆત ગર્લ્સ થી ન થઈ શકે, અહીંયા જીવન ન આવી શકે. પહેલી પોઝિશને કોઈ પણ એક ગર્લ્સ આવી શકે, એનો મતલબ કે બે કેસ લેવા પડશે. ક્લિયર? કરેક્ટ. ઓકે, હજી કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. હજી એક ક્વેશ્ચન હું મોડિફાઈડ કરીને તમને પૂછું, સમજો. હવે ક્વેશ્ચન હું એવો પૂછું કે there are total 3 boys, B1, B2, B3, and there are 3 girls, G1, G2 and G3. How many ways to sit this 6 person in a row such a way that only 2 girls sit together? બે જ છોકરીઓ સાથે બેઠશે, બે જ. યસ, મોરબી સેન્ટર. ફાઈવ ફેક્ટોરિયલ ઇન્ટુ સમજાવો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હા, બે ગર્લ્સ ને ફિક્સ કરી નાખો. ઓકે, હાલો આ બે ને ફિક્સ કરી નાખ્યું. 1, 2, 3, 4, 5 એટલે ઈ બની ગયું 5 ફેક્ટોરિયલ અને ઓલે બે ઇન્ટરચેન્જ થશે એટલે 2 ફેક્ટોરિયલ. પાક્કું? ઓકે, હવે there is a ડખા. અહીંયા G1 હોય, અહીંયા G2 હોય, અહીંયા G3 હોય. કેટલી ગર્લ્સ સાથે બેઠી? કેટલી ગર્લ્સ સાથે બેઠી? 3. મેં શું કીધું? ઓનલી 2 ગર્લ્સ સિટ ટુગેધર. બે જ છોકરીઓ સાથે બેસવી જોઈએ. તમને શું લાગે છે કે મેં આ G1 G2 નું બોક્સ અહીંયા રાખ્યું એટલે અહીંયા જશે? જરૂરી નથી. પહેલા હોય B1, પછી હોય B2, પછી આખું બોક્સ એટલે અહીંયા બેસે તો એ G1 G2 જ તે. એટલે બેઠવામાં તો કઈ બોક્સ નહીં આવે. એ તો આપણે સમજવા માટે બોક્સ બનાવ્યું. બાકી બેસે તો ખુરશીમાં લાઈનમાં જ તે. પહેલા B1, પછી B2, પછી G1, પછી G2, પછી B3, પછી G3. તો આ ફેવરેબલ કહેવાય. આવી રીતે હાલ. આ ખાલી સમજવા માટે બોક્સ છે. બાકી એમ ક્યાંય બોક્સ છે જ નહીં. બેસે તો એ આમ જ તે. બેઠે તો આમ જ ને લાઈનમાં. પણ સમજવામાં એવું ધ્યાન રાખવાનું જો આ બે છોકરીઓ બાજુમાં બેઠી અને બે જ બાજુ બેસવી જોવે, પાછી ત્રીજી નહીં. તો કેમ કરશું? એટલે આ તો હાવ ખોટું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હા વૈદેહી, તું કઈક કહેતી હતી. આ જ હતું પેલા મેં જે ડિસ્કસ કર્યું એ જ હતું.
હલો, એવું જ હતું. એને 2 વાર તો એમાંય વિચાર્યું કે મેં હું વિચાર્યું હતું. ઓકે, બીજા કોઈને કઈ આઈડિયા આવતો હોય તો યસ બોલો. કેવી રીતે સમજાવો? G1 G2 ફિક્સ કરી દીધું. હા, એમ નહીં, પહેલી પોઝિશને G1 G2 ફિક્સ કર્યા કે આને બોક્સ બનાવ્યું? એને બોક્સ બનાવી છે એટલે ઈ 1 2 3 4 5 ગમે એ પોઝિશન ને આડાવડું હાલશે. હો, હા, ઓકે, હાલ કન્ટિન્યુ. પછી કોના આના આના બે ઇન્ટરચેન્જ થાય એટલે 2 ફેક્ટોરિયલ. ઓકે, કરેક્ટ. પણ તું સમજ કે આ ત્રીજી પોઝિશને આવે પણ G1 G2 પાછું છેલ્લી પોઝિશને હશે તો છેલ્લી પોઝિશને G1 G2 આવ્યા તો એની પહેલા કેટલી પોઝિશન છે? 1 2 3 4 5. પણ આની આગળની પોઝિશન એની આ બાજુ આવશે ને, વચ્ચે આવશે તો માન કે G1 G2 અહીંયા છે, જો અહીં વચ્ચે ગેપ છે ને, જો હા ભાઈ 6 પોઝિશન છે, 1 2 3 4 5 6. હવે G1 G2 આ બે પોઝિશન છે. હવે મને સમજાય, અહીંયા G3 નો આવી શકે, અહીંયા G3 નો આવી શકે. ટોટલ -3 સાથે તો એમાં એક સાથે છે ઈ આવી જશે. મારે બે સાથે એવી જ જોતીશ. કરેક્ટ, ચાલશે. પણ આ ઘણું બધું કોમ્પ્લિકેશન વધશે. એની કરતા બેટર છે તમે થોડુંક સમજો. આટલો બધું વિચારવા જાવ ને એમાં એકાદો કેસ રહી જાય ને તો પ્રોબ્લેમ થાય. પીએનજી માં આવું જ થાય. તારી વાત બહુ સાચી, બધું સાચું. હવે સમજીએ કે હું કામ ઈ ખોટું છે. ખોટું મતલબ લેન્ધી પડશે. હાલ ને એલા. ઓકે, સમજો. જો અહીંયા મૂળ ડખા કોના નામ છે? છોકરીઓમાં છે, મતલબ આમાં G1 G2 G3. રાજકોટ વાળા મારા બેટા દાંત કાઢવા માંડ્યા. એમ કીધું ને છોકરીમાં ડખા તે દાંત કાઢવા માંડ્યા. તો આવે પછી ખબર પડશે. લાવવાની છે ને, લાવો પછી ખબર પડશે. હોશિયાર રે હારા. ભૂલવાડી દીધું ક્યાં હતો? હું કેતો હતો કે જીલ હા બોલ. હું કરીએ? 1 2 3 4 5 6 રાખીએ. હા, ઈ હાલશે જ નહીં કોઈ દિવસ. શરૂઆતમાં બોક્સ બનાવો, પાછળ બોક્સ બનાવો, કોઈ દિવસ વર્ક નહીં કરે. હવે હું મેથડ આપું, સાંભળો છો શું કરવાનું. મેં એવો જ શબ્દ વાપર્યો. મૂળ ડખા કોના નામ છે? G1 G2 G3 ગોઠવવામાં છે. એના મૂકો એક બાજુ સાઈડમાં. તમે ભાઈ ઘડીક અહીંયા સાઈડમાં બેઠા રહ્યો, અવાજ ન કરતા હો. હાલો, સાઈડમાં બેઠા રહ્યા. હવે B1 B2 B3 ગોઠવી નાખો. ગોઠવી નાખીએ. B1 B2 B3 કેટલી રીતે આ ગોઠવાય? 3 ફેક્ટોરિયલ રીતે. કોઈ ડાઉટ હોય પૂછો. પાક્કું? 100%? ઓકે. હવે એના ગેપની અંદર ઓલી છોકરીઓને આપણે બેસાડીએ તો કેમ રે? એટલે કેટલાને બેહાડવાના છે? આમાંથી કોઈ પણ એકને પેર બનાવો. માનો કે આને પેર બનાવો અને આ બીજું પેર. એટલે એક જગ્યાએ આને બેહાડીશ એટલે ગેપ કેટલા છે? 1 2 3 4 4 ગેપ છે. અને આને બેહાડીશ કાં તો આને બેહાડીશ.
ચાર ગેપમાંથી બે વસ્તુ બેસાડીશ. આ એક વસ્તુ, આ બીજી વસ્તુ. હવે આ G1 G2 અંદરો અંદર ઇન્ટરચેન્જ થાય કે ન થાય? થાય. મને કહો કે આવી પેર કેટલી બની શકે? G1 G2 ની પેર બને, G3 અલગ રહે. એટલે એક પેર બની G1 G2, આ બાજુ G3. મગજ વાપરો ને, અહીંયા G2 લઈ લ્યો, અહીંયા G1 લઈ લ્યો, તો અહીંયા બની જાય G1 G3 અને અહીંયા બની જાય G2 G3. એક વખત આની પેર બની, એક વખત આની પેર બની, એક વખત આની પેર બની. અને એ વસ્તુ આવશે ક્યાં? અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. કોઈ દિવસ હારે તો આવશે જ નહીં. તમારે ઈ તો કામ હતું. અહીંયા એક બોક્સ બેહી જાય એટલે G1 G2 વાળું આખું બોક્સ ઉપાડીને અહીંયા. એક બોક્સ અહીંયા બેહી જાય ગેપમાં. બસ તો અહીંયા અને અહીંયા આ બે છોકરીઓ સાથે છે, અહીંયા એક છોકરી છે. કોઈ દિવસ ભેગી થવાની શક્યતા જ નથી. કોઈ દિવસ બે વસ્તુ સાથે નહીં એટલે ગેપ. તો એવી કેટલી પેર બનશે? 3 પેર બનશે. G1 G2 અને G3 ની આ એક પેર, G1 G3 અને G2 ની બીજી પેર, G2 G3 અને G1 આવી ત્રીજી પેર. તો મલ્ટીપ્લાય બાય 3. આ મારો ફાઇનલ આન્સર. આ શું રિપ્રેઝેન્ટ કરે? પેર પેર પેર. કોની કોની પેર? G1 G2 અને એક બાજુ G3, G1 G3 અને એક બાજુ G2, G2 G3 અને એક બાજુ G1. ગર્લ્સ ની પેર. તો આ રિપ્રેઝેન્ટ કરે છે પેર. આ શું છે? બોયઝ નું અરેન્જમેન્ટ. અરેન્જમેન્ટ ઓફ બોયઝ. આ હું રિપ્રેઝેન્ટ કરે છે? ગેપ મેથડ. અને આ હું રિપ્રેઝેન્ટ કરે છે? ઇન્ટરચેન્જ. ઇન્ટરચેન્જીસ ઓફ ગર્લ્સ. ગર્લ્સ ની પોઝિશન ઇન્ટરચેન્જ, મતલબ જે આ બે ફિક્સ છે ને G1 G2 એ અંદરો અંદર ઇન્ટરચેન્જ થાય એટલે 2 ફેક્ટોરિયલ. આ ગેપ મેથડ વાપરી, આ બોયઝ અને આ પેર બનાવી, પેર ઓફ ગર્લ્સ. અને એનામાં થોડુંક વધારે ડિટેલ કરવું હોય તો સમજી લેવાનું G1 G2 અને અહીંયા G3, G1 G3 G2, G1 અહીંયા G2 અને અહીંયા G3. આ એનું પેરાફ. કોઈ ક્વેશ્ચન હોય આખા ક્વેશ્ચનમાં તો મને પૂછી શકો. This is the easy approach. કોઈ પણ બે વસ્તુ સાથે નહીં એટલે ગેપ. વાત થાય પૂરી. કોઈને હજી આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો. એનીવન એની ક્વેશ્ચન? ડન. આ એક ક્વેશ્ચન નોટ ડાઉન કરો. ચાલો ક્વેશ્ચન લખાવું. ક્વેશ્ચન લખો. How many ways we can arrange 3 boys and 3 girls in a row? How many ways we can arrange 3 boys and 3 girls in a row such that only 2 girls sit together? Question આખો રિપીટ કરું. How many ways we can arrange 3 boys, 3 girls in a row such that only 2 girls sit together? 3 છોકરા 3 છોકરીઓ ને એક
રો ની અંદર, એક હારની અંદર ગોઠવ્યા છે તો ખાલી ને ખાલી બે છોકરીઓ સાથે હોય એવું કેટલી રીતે થઈ શકે? તો આ જે જવાબ છે આટલી રીતે થશે. ક્લિયર? ઓકે, હવે આપણે ઓફિશિયલ આપણો જે ક્વેશ્ચન છે એની અંદર આવીએ. મારો ઓરિજિનલ ક્વેશ્ચન કંઈક આવો હતો. હવે સમજો. In how many ways we can form the word daughter so that all the vowels never comes together? મને જલ્દી જલ્દી મેથડ કહી દો. મોડાસામાં બોયઝ માંથી આન્સર. ટોટલ 8 ફેક્ટોરિયલ. ઓકે, પછી all vowels together. vowels કેટલા છે આમાં? vowels આપ મને. A, E અને U. તો 3 છે, 3 3 ને સાથે એટલે એના 3 ફેક્ટોરિયલ. બાકી વધ્યા કોણ? 1 2 3 4 5 6 એટલે 6 ફેક્ટોરિયલ. આનો જવાબ કેટલો થયો? 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 6 ફેક્ટોરિયલ એટલે 720. આ કેટલા થાય? 4 3 2 0 અને 8 ફેક્ટોરિયલ 4 3 2 0 0. આવું થાય? અચ્છા, 4 0 3 2 0 આવું થાય? ઓકે, તો આમાંથી આ સબટ્રેક્ટ કરો એટલે જવાબ કેટલો આવશે? બી. ઓકે, બી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ વાંચો અને સમજો. ચાલો. The number of 5-digit number greater than 40,000, 40,000 and divisible by 5 which can be formed using the digit this without repetition is. આવડશે કે હું સોલ્વ કરાવું? આવડશે? ચાલો એકવાર જાતે ટ્રાય કરો પહેલા, પછી જો આન્સર ન આવે તો હું સોલ્વ કરાવું. ચાલો જલ્દી જલ્દી. જલ્દી જલ્દી. આવી ગયો આન્સર? ઓકે, રાજકોટ સેન્ટર પાછળ. આન્સર આપો તો. યસ બોલો. બોમ્બે 120. સમજાવો ચાલો કેવી રીતે. હાલો 5 છે, પછી 5 વડે ડિવિઝિબલ છે એટલે છેલ્લે 0 આવશે અથવા તો 5 આવશે. ખબર કેમ પડે કે 0 આવશે કે 5 આવશે? એમને ઈ તો સમજાઈ ગયું, પણ તું જો અહીંયા 0 લઈશ તો અહીંયા ઓપ્શન અલગ આવશે, અહીંયા 5 લઈશ તો અહીંયા ઓપ્શન અલગ આવશે. એટલે બે કેસ કરવા પડશે. હા એમ, પહેલા કેસની અંદર 0. ચાલો તો હું પહેલા કેસની અંદર લઈ લઉં છું અહીંયા 0 એટલે આ 0 ફિક્સ.
ઓકે, હવે મારે પાછું લેવાનું છે 40,000 થી વધારે, એટલે અહીંયા કોણ કોણ આવી શકે? 0 0 તો હું થઈ ગયો, 1 નો આવે, 3 નો આવે, એટલે અહીંયા 5 જ આવે, 7 આવે અને 9 આવે, એટલે કેટલી ચોઈસ થઈ? 3. હવે પાછું વિચારવાનું, ટોટલ મારી પાસે કેટલા ડિજિટ છે? 1 2 3 4 5 6, 6 માંથી 2 વયા ગયા એટલે 4, 3 અને 2, એટલે મલ્ટીપ્લાય કરો, 4 તેરી 12 દુ 24 ને 3 72, 72. હવે પાછું ગણવાનું, 1 2 3 4 5, 5 જ છે? 6 છે. 1 2 3 4 5 6, 6 છે. 1 મિનિટ, ઈ ભલે 6 હોય પણ મારે તો 5 ડિજિટ જ ગણવાનો છે ને. હા, એટલે 5 ડિજિટ જ રહેશે, એટલે 1 2 3 4 5. હવે અહીંયા રાખી દઉં હું, અહીંયા 0 રાખ્યો તો હવે 5 રાખી દઉં ફિક્સ. તો હવે 0 નો લેવાય, 1 નો લેવાય, 3 નો લેવાય, 5 નો લેવાય, કેમ કે વયો ગયો. તો હવે 2 જ ચોઈસ આવી, તો અહીંયા 2. હવે વિચારો કે ટોટલ મારી પાસે 6 છે, એમાંથી 2 વયા ગયા, એટલે કેટલા આવશે? 4 3 અને 2, 36. આ બે નો સરવાળો કરો, 36 જ થશે ને? નહીં, 36 નહીં થાય. કેટલા થશે? 48. હાલ ને, સરવાળો કરો બે નો, કેટલો જવાબ આવે છે? 120. પાકું? ઓકે, સો નેક્સ્ટ 120. આઈ થઈ જાય એમ છે. ચાલો વિચારો. જો આ બધા તમારા PYQ છે, સમજજો. આવ્યો કોઈને આન્સર? જલ્દી જલ્દી. જો અહીંયા ધ્યાન આપો, કરવાનું છે કેમ? તમારે કોનો યુઝ કરવાનો છે? થેન્ક યુ. 1 3 5 8, તો હું લખી નાખું અહીંયા 1 3 5 8 નો યુઝ કરવાનો છે અને 3 ડિજિટ બનાવવાના છે. તો સરવાળો 3 થી વિભાજ્ય હોય તો આખો નંબર 3 થી વિભાજ્ય થાય, આ મને ખ્યાલ છે. હવે તમે એવું વિચારો કે સરવાળો કેટલો થઈ શકે એમ છે 3 ડિજિટ હોય તો મેક્સિમમ થી મેક્સિમમ જો 3 જગ્યાએ 8 8 8 લઈ લ્યો એટલે સરવાળો 24 બને એમ છે મેક્સિમમ. હવે સરવાળો 24 બને તો એની નીચે જાઓ, સરવાળો 21 બની શકે, સરવાળો 18 બની શકે, સરવાળો 15 બની શકે, સરવાળો 12 બને, સરવાળો 9 બને, 6 બને, 3 બને. આટલા સરવાળા બની શકે અંકના. હવે વિચારવાનું શરૂ કરો કે 24 ક્યારે બને? 8 8 8 હોય ત્યારે જ. 8 8 8 એટલે એક જ રસ્તો થયો, એટલે આ આવી ગયો 1. નંબર ઓફ વેઝ, હું અહીંયા નંબર ઓફ વેઝ લખતો જઈશ. સરવાળો 21 ક્યારે બને? વિચારો તો, 21 સરવાળો ક્યારે બને? મગજ નહીં વાપરો તો નહીં બને હો સરવાળો. આઠ 8 5 8 8 5. હવે 8 8 5 ને કેટલી રીતે ગોઠવી શકાય? એક તો 8 8 5, પછી એક 8 5 8 અને એક 5 8 8. ઓકે, એટલે આ 3 રીતે ગોઠવાશે. થોડુંક ઈ તમને સમજાઈ જવું જોઈએ. જો અહીં હું લખું છું 8 8 5, પછી આ 5 રો છે ને અંદર જવા દો, અને પછી હાવ બહાર જવા દો,
બસ આવી રીતે ટૂંકમાં ગોઠવાય, એટલે એ 3 રીતે ગોઠવાશે. 18 સરવાળો ક્યારે થાય? એક તો મને ખબર પડી ગઈ 5 5 8. બીજું એ કઈ આવશે? જલ્દી જલ્દી જલ્દી. હા, એક જ આવશે કે હજી કોઈ આવશે? ઓકે, તો ઈ પણ 3 રીત થઈ ગઈ. સરવાળો 15 ક્યારે બને? એક તો ખબર પડી ગઈ 5 5 5 હોય ત્યારે. બીજો એક એંગલ થી 5 5 5 બને, 15 બને એમ છે સરવાળો? વિચારો તો થોડુંક. બનશે નહીં, એટલે ઈ બની ગયો 1. 12 સરવાળો ક્યારે બનશે? 8 3 1. 3 3 અલગ છે એટલે ઈ બનશે 6 રીતે. સર ઈ કેવી રીતે? તો તમે સમજો, અહીંયા 8, અહીંયા 3, અહીંયા 1. આની પાસે 3 ચોઈસ છે, આની પાસે 2 ચોઈસ છે, આની પાસે 1 ચોઈસ છે, એટલે ટોટલ ઈ બનશે 6. એની પછી સરવાળો 9 ક્યારે બને? 3 3 3 હોય ત્યારે. 5 3 1. 5 3 1. ઓકે, એટલે 5 3 1 એટલે એના 6 અને આનો 1 7. હજી સરવાળો ક્યાંય, જો કેસ ઘટશે અથવા તો વધશે તો જવાબ ખોટા આવશે. સરવાળો 6 ક્યારે બને? 6 સરવાળો બનશે ક્યારેય? ક્યારેય નહીં બને, એટલે ઈ નહીં બને, એનો જવાબ 0. સરવાળો 3 ક્યારે બનશે? 1 1 1 હશે ત્યારે, એટલે એનો જવાબ આવી ગયો 1. આ બધાનો કરો સરવાળો, આ મારો ફાઇનલ આન્સર હશે. કેટલો આવે છે? 22. 22 ઓપ્શન હોવો તો જોવે છે. જો સમજો એકાદો કેસ ઘટશે એટલે ભૂલ પડવા વિષય છે, 21 છે અને 18 છે, મતલબ એકાદો કેસ ભૂલાઈ ગયો એટલે ઓપ્શન બીજો એકાદો મેચ થઈ જશે. 22 is correct. Then after વાંચો અને જવાબ આપો. ચાલો હવે બધાને આવડવો જોઈએ. આ તો સાવ સિમ્પલ છે. કયો આન્સર આવશે? એ એટલે 168. ઓકે, જોઈએ બીજા કન્ફર્મ કરો 168 આવે છે કે નહીં. 4 આવે છે, ખાલી 48. 48. 48. ઓપ્શન ડી. ઓપ્શન ડી 48. વિદય કન્ફર્મ કરતો 48. ભુજ સેન્ટર આન્સર એ 168. મોરબી સેન્ટર કન્ફર્મ કરો તો આન્સર એ
મતલબ બે આન્સર મને આવે છે, ડી અને એ. કેવી રીતે સમજીએ? ચાલો જો અહીંયા, નંબર ઓફ ઇન્ટીજર્સ ગ્રેટર ધેન 7000 and that can be formed using the digit 3, 5, 6, 8, 5. કેવી રીતે કરશું? 1 2 3 4 7000 થી વધારે લેવાનું છે તો સીધી વસ્તુ છે, અહીંયા હું 7 અને 8 લઈ લઉં તો 7000 થી વધારે બનશે જ તે, એટલે અહીંયા બે ચોઈસ. અહીંયા 4 છે, 1 મિનિટ, 1 2 3 4 5, 5 છે, 1 વયો ગયો એટલે 4 3 2. કેટલો જવાબ આવ્યો? 48. વાત તો સાચી, એટલે જવાબ ડી આવી ગયો. જે 48 વાળા છે ને એ સૌથી ખોટું. શું કામ? કેમ કે એ અડધું જ વિચારે છે. મેં ક્યાં એવું કીધું 4 ડિજિટ નો જ બનાવો? મેં એમ કીધું કે 7000 થી વધારે. લે સાહેબ, આ તો તમે રોન કાઢી. રોન મેં નહીં, રોન તે કાઢી. તને નથી ખબર પડતી કે 5 ડિજિટ ગણાય આમાં? હલો, 5 ડિજિટ ક્યાં ગયા? 5 ડિજિટ ગણો. 5 ડિજિટ એટલે 1 2 3 4 5, અને 5 ડિજિટ હશે તો અહીંયા 3 આવશે, 5 આવશે, 6 આવશે, 7 આવશે અને 8 આવશે. એનો મતલબ કે આ આવશે, આ આવશે, આ આવશે, આ આવશે, આ આવશે. 5 વસ્તુ 5 રીતે ગોઠવાય. 5 ફેક્ટોરિયલ એને કહેવાય 120. અને 120 ને 48 ને ભેગા કરો તો કેટલા થાય? 168. સો આન્સર આવી ગયો 168. બસ હું હજી કહું છું, એક ભૂલ કરશો ને એટલે જવાબ રેડી જશે. જો તમે 48 સાચું જ કર્યું, ઓપ્શન આપી જ દીધો 48. જે વાળા બહુ નહીં ટેન્શન આપે તમને, નાનું નાનું ટેન્શન આપશે. પેલો ક્વેશ્ચન સોલ્વ. લે, ક્વેશ્ચન માં કાંઈ નહોતું, જે વાળાને ક્યાં પૂછતા આવડે? 7000 થી વધારે હમણાં ગણી નાખું. 2 4 6, હાલો 48, ટીક કરો, આગળ વધો. ખબર નથી પડતી કે તમે ભૂલ કરો છો. એ તો જુઓ, આ સૌથી ખરાબ વસ્તુ. ઓપ્શન ખોટો મેચ થઈ જાય ને, આ સૌથી ખરાબ વસ્તુ. આની કરતા મેચ ન થાય ને તો સારું, -1 તો ન થાય. કેમ કે જો તમે વિચારો કે 48 મેચ થઈ ગયો, હવે મને કહો કે હું ટીક કરીશ કે નહીં કરું? કરીશ જ તે, 100% ટીક કરીશ. પાછા એક બાજુથી સાહેબ ઓલા કાઉન્સિલિંગ ને મેન્ટરિંગ કરતા હોય ને ત્યારે એમ કે થોડો કોન્ફિડન્સ રાખવાનો, તમારે જે જવાબ આવે ને એ ઓપ્શનમાં દેખાયેલા ટીક જ કરવાનો. કે છે કે નથી કહેતા આવું? હે? તો જો આવું ન થાય, કેસ વિચારવા પડશે. બે કેસ આવવા જોવે. સો ફાઇનલ આન્સર ઇઝ 168. હે સમજાણું? કયો જવાબ ટીક કરવાનો? 48. કયો ટીક કરવાનો? હા, જો ચાલો નેક્સ્ટ. સાહેબ આવા હું એકલા લઈને આવો છો? અમને પછી આવડી જાહે. જોઈએ, ચાલો જલ્દી. મિશો રેડી રહેજો, તારે જવાબ દેવાનો. તું ક્યારનો બોલ્યો નથી કઈ. હા એમ. પોરબંદર માંથી કોઈ બોલતું નથી. પોરબંદર શું હશે? ભુજ બોલો છો? તો તમે ન્યા બોલતા હશો. વાતું કરો છો ઈ બોલો ખાલી. જીલ ગણ્યો કે આમને ઘૂસતા આવ્યો? જીલ ગણ્યો તે? ઠીક, તો વાંધો નહીં. એટલું બધું તું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવા માંડ્યો હે? સુધારો આવી ગયો. વાહ ભાઈ વાહ. લે આપ આન્સર, હાલ આપણે ચેક કરી નાખીએ. પેલા જવાબ આપ, કયો આવે? એ. હવે કે કેવી રીતે આવશે? સૌથી પહેલા આપણે 5 કરતા મોટી, એટલે કે 5 7 અને 9 નો કરવાનો આપણે. 5000 થી મોટી અને આ કોણ છે 10000 થી નાની, એટલે 4 ડિજિટ બને ને? હા, તો અહીંયા કયો કોનો યુઝ થશે? 5 7 અને 9 નો, એટલે 3. પછી 5 છે, પેલા 1 થી 4.
4 પછી પછી ઓકે તો 72. હાલો આ તો કઈ હતું નહીં ક્વેશ્ચનમાં. પાછું એવું ને એવું જ છે. હા, મલ્ટિપલ ઓફ 6. ખાલી મલ્ટિપલ ઓફ 6 મને કહી દો એટલે હું ક્વેશ્ચનમાં આગળ વધું. ઓલું ખોટો હું ટાઈમ પાસ ન કરું. કોણ કે છે? ભુજ સેન્ટર માંથી, ગર્લ્સ માંથી આન્સર આપો. 6 નો મલ્ટિપલ એટલે શું થાય? 3 થી ડિવાઈડ થાય ને 2 થી ડિવાઈડ થાય. તો 2 થી ડિવાઈડ થાય એટલે યુનિટ પ્લેસ કયો હોય? આવડો આ E1 હોય. કરેક્ટ. અને 3 થી ડિવાઈડ થાય એનો મતલબ સમ બધા ડિજિટ નો કરો E3 નો મલ્ટિપલ આવવો જોઈએ. કરેક્ટ, વાત સાચી. કાઉન્ટ કરશો એટલે તમને આન્સર મળશે. ક્લિયર? તો હું હવે જવા દઉં છું. 4 digit number that can be formed by this number. ઓકે, આનો જે સમ છે ને આ પેન્ડિંગ રાખજો, આ નહીં કરતા. નેક્સ્ટમાં આપણે કરશું એટલા માટે. આ સારો છે. જો સાંભળો શું કે છે. ઇફ ધ નંબર ઓફ 5 digit number, 5 digit number એટલે 1 2 3 4 5 with a distinct digit and 2 at 10 place. એટલે અહીંયા 2 ફિક્સ છે તો, અને ઈ જે નંબર છે ને ઈ છે 33k times 6 આવો છે. એટલે મારે જે જવાબ આવે ને એને 336 times k કરવાનું. હવે મને સમજાવો કે 10 પ્લેસ ઉપર 2 ફિક્સ છે તો અહીંયા કોણ આવી શકે? યસ, જામનગર હરિયા. 1 3 4 5 6 7 8 9. એટલે કોણ કોણ નહીં આવે? 0 નહીં આવે ને 2 નહીં આવે. બરાબર? એટલે કેટલી ચોઈસ? 8 ચોઈસ. બરાબર છે. પછી અહીંયા 7. એમ થોડું હાલે યાર, ગોખવાનું થોડું હોય. ટોટલ મારી પાસે 10 છે, 2 વયા ગયા. 8. હા એમ. હવે પાછું શરૂ રાખવાનું. 7 6 5 તો કેટલું થશે ખબર? 8 into 8 into 7 into 6 equal to 336 time k. આ 336 ને નીચે જવા દો એટલે k મળી જશે. જલ્દી જલ્દી k આપો. સર 8 આવશે પાક્કું? એટલે આ ને આ ગયા એટલે 8. કેમ ખબર પડે? જોઈ લેવાનું. 8 જવાબ છે એટલે એ ઉઠતા હોય. બરાબર છે. બરાબર જ ને? મિશે હું કેવું તારું? હા એમ. તને શું લાગે હું તને આવડું આ સમજાવી શકું એમ કે આનો પ્રોડક્ટ આ થાય? થતો હોય, ગણવાનું. હા એમ. તું કહીશ તો હું પ્રોડક્ટ નહીં જ શીખવાડું તને. આવું થોડું શીખવાડો બેહાય. તું કેતો આમ કેવું ખરાબ લાગે તને તે કે સાહેબે મને આવો ગુનાકાર શીખવાડ્યો. સારું લાગે આવું? હે તો પછી મને નથી આવડતું એ અલગ વસ્તુ છે. તો ઠીક છે, હવે મને આવડે ન આવડે ગુણાકાર છે, હાથે કરી નાખવાનો. ઓકે, ચાલો નેક્સ્ટ. The number of 6 digit number that can be using divisible by 11. 11 થી divisible થાય. 11 થી divisible યાદ છે મને? ઉદય યાદ છે 11 થી divisible? ના પાડજો. નથી નથી યાદ છે? નથી. વૈદેહી યાદ છે? નહીં. સરસ. હા જીલ બોલતો.
હા જે એકમના અંક ઉપર જેટલી સંખ્યા હોય એકી સંખ્યા અંક ઉપર ઈ બધા સરવાળો જે એકી સંખ્યા ઉપર જે અંક હોય એનો સરવાળો એ બાદ બાકી કરી નાખવાની 0 અથવા 11 હોય 0 અથવા 11 કે 11 ના મલ્ટીપલ જો અહીંયા હોય A B C D E F તો એને કીધું એમ કે અયુગ્મ સંખ્યાનો સ્થાન ઉપર જે નંબર હોય એનો સરવાળો અને યુગ્મ સ્થાન હોય B D F એનો સરવાળો અને ઈ પોતે 11 નો મલ્ટીપલ હોવો જોઈએ. આવું વિચારો તો ક્યાંક આવતું હતું આડું? ક્યાં આવતું હતું વૈદેહી? આવું ક્યાં ભણી તું? અત્યારે હમણાં જ ભણી એમ નો કહેતી. 6ઠા 7મા ધોરણમાં? ઓહો, એટલું બધું તને યાદ છે? 6ઠા 7મામાં આવું કરાવતા? અમે 6ઠા 7મામાં જાતા ત્યારે તો માણે ગુણાકાર શું કહેવાય એ શીખવાડતા. 6ઠા 7મામાં નહીં, થોડુંક યાદ કર. 11મામાં પહેલું જ ચેપ્ટર છે ફાઉન્ડેશન. એમાં ફાઉન્ડેશનમાં ડિવિઝિબિલિટી ટેસ્ટ નાખી હતી મેં, કદાચ યાદ હોય તો. છે યાદ આવે છે ઓલું ટેબલ? નહીં, ના પાડે છે બોલી. બાજુમાં ફાઉન્ડેશનમાં હતું એવું ટેબલ? પાક્કું? ઠીક, હા પાડે છે. મતલબ કરાવ્યું હશે ટૂંકમાં. મીશુ કેમ છે? કરાવેલું છે? યાદ છે આખું ટેબલ ઈ તને? નહીં, એવું નહીં પૂછવાનું. ઓકે, મતલબ લોજિક આવું છે. વાત સાચી. હવે એવું વિચારો કે આનો સરવાળો અને આનો સરવાળો કેટલો કેટલો થાય? એવી રીતે તમે સરવાળો વિચારો કે જેથી કરીને ફાઇનલ બાદબાકી કાં તો 11 બને, કાં તો 22 બને, કાં તો 33 બને, કાં તો 0 બને. જલ્દી જલ્દી વિચાર કરશો તો આઈડિયા આવશે. ગુરુકુળ આવ્યો કોઈ આઈડિયા? કોઈ આઈડિયા આવે છે કે આઈડિયા મારે જ લાવવો પડશે? હા બોલો. એક મિનિટ ઉભો રહે. 0 5 7 ની પેર અને બીજી પેર 1 2 અને 9. સમજાય કેવી રીતે તે કર્યું? આનો સરવાળો 12, આનો સરવાળો 9 ને 10 ને 12 બરાબર છે. વાત તો સાચી. હાલો, A C E ના સ્થાને મેં આને મૂકી દીધી તો એ કેવી રીતે ગોઠવાય? અંદર અંદર 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. આવડું આ એ 3 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. એટલે આ થઈ ગયા 6 ને 6 એટલે 36. હાલો, પહેલામાં 36 આવી ગયા. પછી એને ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 72. હાલો, સી જવાબ. વાહ ભાઈ વાહ, સરસ. સૌથી પહેલા તારો આઈડિયા સાચો પડ્યો ને સૌથી પહેલા તારો આઈડિયાનો આન્સર ખોટો આવ્યો. શું કામ હું સમજાવું તને? એની પહેલા મને કોઈ સમજાવે તો. તારો આન્સર ખોટો છે ઈ કન્ફર્મ. હા વૈદેહી, આગળ 0 નહીં આવે. બરાબર છે. એનો મતલબ કે જ્યારે તું આની પેર બનાવવા જઈશ ને ત્યારે શરૂઆતમાં અહીંયા 3 ફેક્ટોરિયલ ઓલા ઠપકાર્યા ને એમાં અહીંયા 2 આવશે, પછી અહીંયા 2 આવશે ને પછી અહીંયા 1 આવશે એટલે ઈ બનશે 4 જ તે.
અને આની પેર પાછી 3 ફેક્ટોરિયલ એટલે મલ્ટીપ્લાય બાય 6 એટલે આ બનશે 24 એટલે બનશે 36 અને 24 જવાબ કેટલો આવશે 60 સો A is correct C is not correct તમે જોજો એક નાની અમથી ભૂલ ઓપ્શન હોય જ છે હારા આવું શું કરતા હશે છોકરા વારે પાછો 72 છે તે જોવો ખરા તમે વિચારો તમે ફિઝિક્સ કરીને આવ્યા કેમેસ્ટ્રી કરીને આવ્યા અને પછી ત્રીજા રાઉન્ડમાં મેચ આપવાના હશો હું વાત કરું છું ઓરિજિનલ JEE માં પહેલા કેમેસ્ટ્રી કર્યું હશે પછી ફિઝિક્સ કર્યું હશે પછી નાનો મોટો થોડોક ટાઈમ બચ્યો હશે એમાં મેચ કરશો એમાં થાકી ગયા હશો ઓલું બેન્ઝીન ને હાઇડ્રોજન ને કાર્બન ને ગમે અહીંયાથી ગ્રેવિટેશન ને ગમે અહીંયા ગમે મગજમાં ઉઠતું હોય કાંઈ નક્કી જ ન હોય ગમે આખા મગજનું રોટેશન થતું હોય ટૂંકમાં MR ઓમેગા સ્ક્વેર ને આ ને જે તમારા ટૂંકમાં ફિઝિક્સમાં જે નાનું મોટું આવતું હોય એ બધું કરીને પછી મેચમાં જવાનું એમાં પાછા રોન કાઢે અહીંયા 36 તો એના મલ્ટીપ્લાય બાય 2 72 છે પછી ખબર પડે શરૂઆતમાં 0 ન લેવાય તો પાછો એવો ઓપ્શન છે 60 હવે કન્ફ્યુઝન ક્રિએટ થાય 72 ટીક કરવા 60 ટીક કરવા એટલે આટલું બધું ગણી નહીં તે જો ઓપ્શન વિચારવા પડે કે આ ટીક કરું કે આ ટીક કરું તો એની કરતા બેટર છે ને કે કરાય જ નહીં ક્વેશ્ચન કેમ કે કેટલો ટાઈમ બગાડ્યો તમે જો તો એ પાછો ટીકા કરે હાલ ને એ કે મોટું છે એમ કરીને જવા દો સાંભળજો ફાઇનલ આન્સર ઇઝ 60 કોઈ કન્ફ્યુઝન હોય પૂછી શકો જો હજી કહું છું મેથ્સ તુક્કાબાજીથી નહીં ચાલે એક પણ વખત તમે એવું વિચાર્યું કે આટલા કેસ જ બીજામાં બનશે મલ્ટીપ્લાય બાય 2 કરો મલ્ટીપ્લાય બાય 3 કરો મલ્ટીપ્લાય બાય આમ કરો ઓપ્શન હશે જ તે જવાબ ખોટા પડશે પછી હવે જે એક્સરસાઇઝ 6.1 તમને ઓલરેડી મેં નેક્સ્ટમાં આપ્યું હતું એમાં ડાઉટ કંઈ હોય તો તમે પૂછી શકો આની અંદર કોઈ ડાઉટ હોય તો આપણે ડિસ્કસ કરીએ બાકી હું જવા દઉં મારે એક આ ક્વેશ્ચનનો આન્સર જોતો છે ધ ક્વેશ્ચન આર મલ્ટી કરેક્ટ ટાઈપ 10 ક્વેશ્ચન છે અને મલ્ટી કરેક્ટ ટાઈપ છે તો આના કેટલા રસ્તા હા યસ બોલો કોઈ કઈ ક્વેશ્ચન પૂછતું હતું શું કહે છો કયો ક્વેશ્ચન લે હું વાત કરે તું કે આપણે નો કરાવીએ એવું થોડું બને કરાવી નાખીએ પછી કઈ ભૂલી ગયો હું કયા કયા નંબર હતા 0 1 અને 9 હતું એક બાજુ અને એક બાજુ હતું નહીં સાહેબ તમને ક્યાં યાદ રહે 2 1 9 હતું 0 5 7 હતું ઓકે હવે જો હું તને એમ કહું કે 1 2 3 4 5 6 જો શરૂઆતની પોઝિશનમાં હું 1 લઈ લઉં એની પછી 2 લઈ લઉં એની પછી 9 લઈ લઉં આનો સરવાળો કરું એટલે 12 થાય અહીંયા હું લઈ લઉં 0 અહીંયા લઈ લઉં 5 અહીંયા લઈ લઉં 7 કન્ફર્મ કરતો કે આનો સરવાળો કેટલો થાય ઈ 12 થાય હાલો ઓકે હવે આ સરવાળો 12 થાય 12 - 12 એટલે 0 એનો મતલબ કે પાક્કું આ સંખ્યા લઈ શકાય હવે સમજો કે 1 2 અને 9 કેટલી રીતે અંદરો અંદર ગોઠવી શકાય 3 ફેક્ટોરિયલ રીતે આ ક્લિયર 0 5 અને 7 કેટલી રીતે ગોઠવી શકાય 3 ફેક્ટોરિયલ રીતે એટલે જવાબ આવ્યો 36 હવે જે વસ્તુ મેં 1 2 9 લીધી ને એની બદલે હવે હું લઈ લઉં 0 5 7 હવે થોડુંક એવું વિચારું અહીંયા લઈ લઉં 0 અહીંયા લઈ લઉં 5 અહીંયા લઈ લઉં 7 મને કહેતો મેં હું ખોટું કર્યું આગળ 0 નો આવે કઈ વાંધો નહીં આગળ 0 માં નથી લેવો તો
તો હવે હું એવું વિચારું 1 2 3 4 5 6 તો અહીંયા કોણ કોણ આવે 5 અથવા 7 આવે ઓકે તો એની પાસે બે ચોઈસ આવી પછી અહીંયા 0 આવી શકે અને આ બેમાંથી એક આવશે એટલે એમાં બે ચોઈસ આવી અને અહીંયા ચોઈસ જ નહીં હોય એટલે ત્યાં એક બાકીના બધામાં કોણ કોણ આવ્યું 1 2 9 તો એની પાસે 3 ચોઈસ 2 ચોઈસ 1 ચોઈસ બધાનો કરો ગુણાકાર એટલે એ બનશે 24 36 24 યોર આન્સર ઇઝ 60 કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો ઓકે તો આવી રીતે બનશે મારે આમાં જવાબ જોતો છે મલ્ટી કરેક્ટ હોય 4 ઓપ્શન હોય તો મલ્ટી કરેક્ટ હોય તો કેટલો જવાબ આવી શકે મલ્ટી કરેક્ટ એટલે તમને સમજાય ને એ હાચો બી હાચો સી હાચો ડી હાચો પછી એ બી હાચા એ સી હાચા એ ડી હાચા એવી રીતે અલગ અલગ ચોઈસ આવશે એવી ટોટલ મારી પાસે કેટલી ચોઈસ બની શકે જો એનો હું સીધો જવાબ આપી દઉં તમને 15 એવી ચોઈસ બનશે એક ક્વેશ્ચન હાચો કરો એની 15 ચોઈસ કેવી રીતે સમજાવું જો એક જવાબ તમારો એ આવી શકે બી આવી શકે સી આવી શકે ડી આવી શકે એટલે 4 જવાબ થયા પછી તમારો જવાબ એ બી આવી શકે એ સી આવી શકે એ ડી આવી શકે બી સી આવી શકે બી ડી આવી શકે સી ડી આવી શકે એટલે બીજા 6 જવાબ તમારા થયા એની પછી એ બી સી આવી શકે પછી એ બી ડી આવી શકે પછી એ સી ડી આવી શકે પછી બી સી ડી આવી શકે અને છેલ્લે તમારો જવાબ આવી શકે એ બી સી ડી મલ્ટી કરેક્ટમાં તમારી પાસે આવી 15 ચોઈસ છે એક ક્વેશ્ચન માટે એવા 10 ક્વેશ્ચન હોય તો તમે કેટલી રીતે મલ્ટી કરેક્ટ નો જવાબ આપી શકો 15 ની 10 ઘાત હવે આમાં છોકરો કેવી રીતે પછી એડવાન્સમાં માર્ક લાવે તમે જુઓ 10 ક્વેશ્ચન એડવાન્સમાં સાચા પાડવા એનો મતલબ એની પ્રોબેબિલિટી થઈ ગઈ 1/15 ની 10 ઘાત કેમ કે એક ક્વેશ્ચનમાં 15 ચોઈસ છે સાંભળજો એક એડવાન્સના મલ્ટી કરેક્ટમાં 15 ચોઈસ છે કાં તો જવાબ આ આવે આ આવે આ આવે આ આવે આવી રીતે 15 ચોઈસ છે એડવાન્સ એટલે ટફ છે સમજાય ને એકના એકની અંદર તમારી પાસે 15 ચોઈસ આવે તમે જોવો જ ખરા ગળા ઉતરું તો આવી રીતે ક્વેશ્ચનના જવાબ આવશે હોમવર્કની અંદર આ શીટ તમને આજ મળી જશે 6.1 6.2 અને MTG શીટ તમારે આજ તમને ટૂંકમાં જે શીટ આવશે એ હોમવર્કમાં કરવાનું ઓકે